हेलो। हेलो हाँ बोलो। हेलो हाँ बोलो। हेलो हाँ बोल। કેમનો આવ્યો હે કેમનો આવ્યો મારા ભાઈ હોય ને હું નો હોય. ઈ તો મેં જોયા હતા હા હું કોઈ તારી વાત હતી હું આવવાનો હતો હા હું નો હોય. મારા ભાઈ હોય ને તે કામમાં હશો કઈ કામમાં જાય ને ફેરો હતો કર્યો. તો બેઠો છો હવે ઓલી હોનાની વાત કરવાની હતી આ હોનામાં તો હવે કઈ ખબર નથી પડતી. આ લોકો ઓલું વાદરી દીધું છે. શું કેવાય, સટ્ટા ઉપર ચડાયું કે નહીં? હા હા આ ઓલું શેર માર્કેટમાં ચડાયું ને એટલે ભાવ છે. ના ના એવું ન હોય એવું હોય હા એ મોદી નું કામ કરે. રાજકારણીઓ કઈ નક્કી નહીં. શેર બજાર ની હારે લગાડી દીધું. હું શેર જેમ બજાર ઊંચે નીચી થાય ને એમાં હોનું ઊંચા નીચી થાય. આપણે દાદુ આપણો ભાવ છે ને આ ડોલર કરતા નીચો ભાવ છે ને હમ. એ વધારવા કરે છે સમજાણું ભાવ આપણો આપણો રૂપિયો ઊંચો કરવાનો. હા હા અત્યારે આપણને ભી પડે છે હા. પણ હોનું થઈ જાય ને હમ. પછી જોજે તો ડોલર સામે રૂપિયો ટકોરો લાવીને ઉભા રાખશે. ભલે આપણે નરેન્દ્ર મોદીને તું માનતો ન હોય કે હું માનું છું એવું નથી આમાં. હમ. એ કરે છે એ બરોબર સારું કરે. બધા આપણે હોનું તારે જરૂર પડે મારે જરૂર પડશે લેવાની. હા. પણ ઈ જે અમુક ટકા જે થતું હોય ને બરોબર છે. રૂપિયો ઊંચો લેવા માંગે હા. અને આપણે તેમણે તે શું કીધું શેર હા. બજારમાં ચડાવ્યું શેર બજારમાં બધું રોકડા અત્યારે બહુ બધા ધંધો કરવા મળ્યા. પણ ઈ વખતની તો વાત કર 4-5 હજાર ભાવ હતો તો સરકાર કોની હતી ભાજપ કોંગ્રેસ ની હતી. હા અને હવે ભાજપ સરકાર છે. ભાજપ સરકાર. અને ક્યારે આપણે માન કે તું કે તારા બાપા કે મારા બાપા દાડીએ જતા ત્યારે 30 રૂપિયા ને 20 રૂપિયા દાડી હતી ત્યારે આપણીથી એક તોલું સોનું ન લેવાતું. હા નો લઈ હવે. અને અત્યારે લગ્ન પ્રસંગમાં કેટલા ટોલા લે ભૂકા કાઢી નાખે. એટલો ભાવ છે તોય મારા એમ નહીં એટલો ભાવ છે તોય બધા માણસો લગ્નમાં 5-5 7-7 તોલા લેશ કે નહીં 4-5 તોલા તો પાકું. તો ત્યારે સારા માણસો હું તને એમ કહું એ વખતમાં 2 તોલા જ લેતા. અત્યારે ઓન ઢીલા પડી ગયો ઉપર. એમ નથી વાત તું સમજે છો હા એ વાત સમજી ગયો. એ વખતમાં હોનું સસ્તું હતું તોય 2 તોલા 3 તોલા લેતા. અત્યારે લેતા મોંઘું છે તોય 4-5 તોલા લેશો. હવે આ તારે આ ડિફરન્સ કાઢવાનો. એટલે રૂપિયાની ટૂંકમાં આપણો રૂપિયો ઊંચો થઈ ગયો. હા હવે સમજો તું લે. અને બીજું શું કેવાય, હમ, છેલ્લા લગભગ કેટલા વર્ષની વાત કરીએ, 7-8 વર્ષની જ વાત કરું, બરોબર? હમ, આ 7-8 નહીં, 8 વર્ષની વાત કરું છું. હમ, મને સાંભળેલું છે, હું કરિયાણાની દુકાનમાં કામે જતો ત્યારે કંઈક 30,000 રૂપિયાનો ભાવ હતો. 2000 ને કેટલા 2015 હમ, ત્યારે હું કરિયાણાની દુકાનમાં જતો. શેઠ મારી પાસે 1.5 લાખ રૂપિયા હતા 2015 હમ, હું કરિયાણામાં કામે જતો ને. હમ, શેઠ મને કે આવ્યા શેઠ મને કે 5 તોલા હોનું લઈ લે કે ભાવ વચ્ચે કે હમ, ત્યારે 2015 એટલે એ શેઠ શેર બજારનું બધું કરતા, બરોબર? તો મેં કીધું શેઠ ને કીધું કે મારે હોનું નથી લેવું. મેં કીધું મારે હજી ઘરે પ્રસંગ કરવાના છે ને પછી મેં કીધું મકાન રિપેરિંગ કરવું પૈસા જોવે ને તો મેં ન લીધું, બરોબર? પછી 35 થયા, 40 એમ થયા, નહીં એ વખતે લઈ લીધો હતો તે 5 તોલા લીધો તો 5 લાખ નું થતું, 1.5 લાખ વાળું. ત્યારે કે બધું મગજ કામ ન કર્યું. શેઠ ને ખબર હતી. ખબર ફોન કરજે ફ્રી થાતો. એ હા. સારું હાલ.